તમારા માટે નવી રેસીપી લઈને આવ્યો છું મિત્રો, ચાલો બતાડું। એક પેનમાં તેલ લેવાનું, એની અંદર ડુંગળી નાખી દેવાની અંદર મિત્રો, અને એને સાંતળવાની। આદુ લસણની પેસ્ટ નાખી દેવાની। આપણે જે લીલા મરચાં ઝીણા ઝીણા કટિંગ કર્યા હતા એ પણ નાખી દેવાના અંદર। ટામેટા નાખી દેવાના મિત્રો, કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું। હળદર નાખી દેવાની અંદર। ધાણા જીરું પાવડર નાખી દેવાનો। કિચન કિંગ મસાલો નાખી દેવાનો અંદર મિત્રો। આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી નાખી દેવાની। પંજાબી ગ્રેવી બનાવવાની રેસીપી મેં મોકલાવેલી જ હતી। નાખ્યા પછી 1 ગ્લાસ પાણી નાખી દેવાનું અને હલાવી અને મિક્સ કરવાનું। 1 થી 2 ડુંગળીને આવી રીતે કટિંગ કરી એના પાછળના ભાગ એક ખુલ્લા પાડી અને એ પણ અંદર નાખી દેવાનું। મિનિમમ 5 મિનિટ ચડવા દેવાનું। થોડુંક ચડી જાય એટલે ઉપરથી કસ્તુરી મેથી નાખી દેવાની। મિત્રો નહીં જેવી 1 ચમચી જેવી ખાંડ નાખી દેવાની। મિત્રો પછી ઉપરથી 2 થી 3 ચમચી મલાઈ નાખી દેવાની, જેથી સબ્જી બહુ મસ્ત બનશે। મિત્રો આપણે પનીરને કટિંગ કરી અને પાણીની અંદર નાખ્યું હતું જેથી નરમ રહે, એ પણ નાખી દેવાના અંદર। મિત્રો અંદર માપસર મીઠું પણ નાખી દેવાનું અને થોડાક પનીરને આપણે ઉપરથી આવી રીતે છીણી અને નાખી દેવાનું ઉપર। આવી રીતે સબ્જીની અંદર ઉપરથી છીણી અને નાખવાથી સબ્જી ઘટ બનશે। જો મિત્રો આપણી સબ્જી ઘટ થઈ ગઈ છે અને રેડી પણ થઈ જવા આવી છે। જો મિત્રો આપણી સબ્જી રેડી થઈ ગઈ। હવે એક ડીશ લઈ એની અંદર સબ્જી આપણે સર્વ કરશું। સબ્જી નાખી અને રેડી કરવાની। આપણી સબ્જી રેડી થઈ ગઈ છે મિત્રો, તો આપણું ફરીથી પાછું આપણે પનીરને છીણી અને ઉપરથી નાખી દઈશું અને સર્વ કરશું। ઉપરથી કોથમીર નાખી દેવાની। આપણી સબ્જી રેડી થઈ ગઈ છે, પનીર મલાઈ મસાલા। મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારો વિડીયો અને સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર મિત્રો।